વાત કરીએ આપણે ભાઈ બહેનના હેતની, તો બહેનના મનમાં તો એવો જ ભાવ જાગતો હોય કે કારે રક્ષાબંધન આવે અને મારા વીરને હું રાખડી બાંધું, અને બેન ભાઈને રાખડી બાંધી અને 365 દિવસનો આશીર્વાદ આપે. ઈ બેન બળી રાજા તો આશીર્વાદ આપે જ, પણ બેનનો આશીર્વાદ અદ્ભુત હોય. કારણ કે બેન ઠેસ લાગે તો ખમા મારા વીરને કે તો બીજા ન કે કોઈ હારી એમ નામ લઈને, પણ એમ ન કહેવાય. કારણ કે બેનને ઠેસ લાગે તો ખમા મારા વીરને કે, કારણ કે બેનને એનો જવતલ્યો એટલો વાલો હોય. એટલે કવિઓને કહેવું પડ્યું કે ભાઈને તો બાંધે બેની રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને ખમા ખમારે, વીર તને ખમા ખમારે. એવી એક 8 વર્ષની બેન છે અને 3 વર્ષનો ભાઈ છે. એ બરોબર નવરાત્રીનો સમય, એ નવલા નોરતા જાયમાં છે, બેનને ગરબે રમવા જવું. એટલે માથે ગરબો છે અને કાખમાં એનો 3 વર્ષનો ભાઈ છે. એટલે એ જ્યાં ગરબાનો શોખ છે એની અંદર જાય એટલે બિચારી આમ હરખી હાલી શકતી નથી. કારણ કે ગરબો જાળવવા જાય તો ભાઈ પડી જાય, ભાઈને જાળવવા જાય તો ગરબો પડી જાય. આ બે વસ્તુને અડક રાખવી છે એટલે બિચારી આમ ગભરાતી જાય છે. એમાં કોઈ આયોજક બાપા હતા, એને કીધું કે એ છોડી, એટલે બિચારી એક તો જાણે ભયભીત તો હતી, એમાં એ સમજી ગઈ. એટલે કે શું છે કે તારા માવતર પાસે તારા ભાઈને મૂકીને આવતી હોય, તારા ભાઈને તું હાંસી તો ગરબો પડી જાય, અને ગરબાને હાંસી તો તારો ભાઈ પડી જાય. એટલે એ દીકરી એક શબ્દ પણ બોલતી નથી એ બાપાની સામે. બાપા એની જગ્યાએ રાઈટ છે. એટલે એ જે સામે ઓટો હતો ને, ત્યાં આ બાજુ ગરબો મૂક્યો, પડખે એનો ભાઈ બેહાર્યો, અને એ એનું ફરોક હતું એના ઓલે આહુડાનું છે. એટલે ઓલા બાપાને એમ થયું કે હાલું આ ઘટનાક્રમ કઈ રીતનો બન્યો. લાઈને દીકરી પાસે જાઓ, 8 વર્ષની દીકરીને મેં રોવરાવી, આ કાંઈ ગેરવાજબી વાત ગણાય, આ વાત વાજબી ન ગણાય. એટલે એ બાપા એ દીકરી પાસે આવીને કહે છે બેટા મેં તને કઈ એવું કઈ કીધું નહોતું, કે પણ તું કેમ રોવા માંડી? કે તમે બાપા એવું કીધું કે તારા ભાઈને તારા મા બાપ પાસે મૂકીને આય. મારા મા બાપ તો નાનીથી મરી ગયા. હે કે હા, મારા મા બાપ તો હું 5 વર્ષની હતી, અને નાનો એવો મારો ભાઈ 6 મહિનાનો હતો, તાર 2 માવતર મારા મરી ગયા. તારે કહીને કહેવું પડ્યું કે ભાઈ મરે બહુ હારીએ, બેની મરે દશ જાય, પણ જેના નાનપણમાં માવતરિયા મરે એને ચારીએ દશ ના વાવાય. એને કોઈ હજો એને કોઈ રાખે નહીં. કારણ કે સમય એવો નબળો હોય, મામી પણ વહરી હોય, પણ કેવું કોને? કારણ કે અમુક દિવસો એવા હોય કાઢવા પડે, એ દિવસો જાતા નથી. અને એ તો કીધું ને કે સચને સાયા ઘણી, અસચને કોણ આપે, અજો કે ઓલવાની ટાઢી કોણ તાપે. તમે તાપતા હોય છે 1 ડોલ પાણી નાખી દેજો, કોઈ બેહે જ મને કહેજો કોણ કર્યું, ન બેહે એની ગોળી. પછી તો એ બાપા એ દીકરીને ભાગ લઈ દીધો અને થોડાક પૈસા આપ્યા. અને દાદાને બહુ ખોટું લાગ્યું. આયોજક બાપા હતા કે બેટા મારી ભૂલ થઈ ગઈ. કે નાના બાપા તમારી ભૂલ નથી, ભૂલ તો વિધાતાની છે. જ્યારે વિધાતા ભૂલ કરે ને ત્યાં માણસનું ન હાલે. બાપા દીકરી બહુ ડાય, અને સંસ્કારો તો માના ઘોડિયામાં. શિવાજીને સંસ્કારો ઘોડિયામાંથી આવ્યા હતા. માં હાલડા ગાતી હતી ને, એમાંથી સંસ્કારો આવે. આવી વાતો હો ભાઈ.